વટ સાવિત્રી વ્રતનું પવિત્ર પર્વ ઉજવવામાં આવે છે। આ વ્રત પરિણીત મહિલાઓ માટે અત્યંત શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે। આ દિવસે વહેલી સવારે સ્નાન કરી પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। વડના વૃક્ષને દીર્ઘ આયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે। વ્રત દરમિયાન મહિલાઓ વડના વૃક્ષની પરિક્રમા કરી કાચા દોરાથી વૃક્ષને વળી પૂજા કરે છે અને સાવિત્રી સત્યવાનની પવિત્ર કથા સાંભળે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા સાવિત્રીએ પોતાની અડગ શ્રદ્ધા, બુદ્ધિ અને સંકલ્પથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનું જીવન પાછું મેળવ્યું હતું। તેથી આ વ્રત વૈવાહિક જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। મારું નામ દિવ્યા જરીવાળા છે। આજના દિવસે અમે સવારે વહેલા ઉઠીને હસબન્ડની ઘરે પૂજા કરીએ છીએ, પછી અમે સૌભાગ્યવતીનો સામાન લઈને વડલાની પૂજા કરવા આવીએ છીએ। આજનો મહિમા ખૂબ જ ઘણો મહત્વનો છે। એની લાંબી આયુષ્ય વધે એના માટે અમે વ્રત રાખીએ છીએ। મારું નામ પૂજા। આજે કઈ પ્રકારનું વ્રત કરવામાં આવે? આજે વડ સાવિત્રી પૂનમનું વ્રત કરવામાં આવે છે। આપણા પતિ માટે કરવાનું આવે છે વડ સાવિત્રી પૂનમ। આપણે અહીંયા બધી સામગ્રી લાવવાની આવે છે। મારા જે રીતે પૂજા કરાવે આપણે એ રીતે પૂજા કરવાની આવે, અને છાબડી કે એ બધું તૈયાર જ આવે છે। કેટલા વર્ષોથી આ વ્રત? આજે હું 12 વર્ષથી વ્રત કરું છું અને અહીંયા પૂજા કરવા આવું છું।